કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના બદરવાડી ગામેથી મજલલોડ એક નાળી બંદૂક સાથે કિસમને ઝડપી એસઓજી પાલનપુરે જેલ હવાલે કર્યો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થો, હથિયાર, વિદેશી દારૂનો જથ્થો અથવા તો કોઈ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામની સીમા એક વ્યક્તિ પોતે ખાનગી દેશી બંદૂક રાખે છે તેવી બાતમી મળતા પોલીસ તંત્ર દ્વારા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ જે સૂચના અંતર્ગત ટીમ બનાવીને શ્રી એમ.જે. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પાલનપુરના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એન. જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસ.એમ. પાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર તથા એસઓજી કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ રતુભા બક્કલ નંબર 150 એસઓજી પાલનપુરનાઓને મળેલ બાતમી હકીકત આધારે પંચો સાથે ભદ્રેવાડી ગામની સીમમાં રહેતા હંગોળજી જીતાજી જાલેરા ઠાકોરનાઓ પોતાના ખેતરમાં બનાવેલ કબજા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં છાપરામાં ગેરકાનૂની રીતે દેશી હાથ બનાવટની મજલલોડ એક નાળી બંદૂક કિંમત ₹5000 સાથે પકડી પાડી તેની વિરુદ્ધ આમ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટ, કાંકરેજ।